નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આપણે ચેતરભાઈ વસાવાની રાહ જોઈ રહ્યા હતા અને ચેતરભાઈ પહોંચી ચૂક્યા છે અને આગળ લોકો ડુંગરા ઉપર ચડીને ચેતરભાઈ વસાવાની રાહ જોઈ રહ્યા છે। તેવામાં ચેતરભાઈ પહોંચી ગયા છે અને શું કીધું છે ભાષણમાં, આગળ એ ભાષણ સાંભળી લઈએ। સાંભળવાનું છે તો આપે સર્વ મંડપમાં બેસીને પોતાનું સ્થાન લઈ લો। હવે કાર્યક્રમની આપણે શરૂઆત કરતા આગળ ધપાવતા ચેતરભાઈ વસાવા સાહેબનું સ્વાગત। મંચસ્થ ઉપસ્થિત તમામ સરપંચશ્રીઓ, આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા સહિતના બધા લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ। સૌપ્રથમ હું માફી માંગુ છું, અમારી તણખલા, નસવાડીના રાયસિંગપુરા અને નસવાડીના રાયપુર જેવા ગામોમાં સભાઓ હતી, ત્યાં પણ લોકો ઘણા હતા અને ઘણું મોડું થયું છે, ક્ષમા કરજો। પણ અહીંયા જે પ્રકારે તમારી ધગધગતા તાપમાં, કાળઝાળ ગરમીમાં તમારી બધાની ઉપસ્થિતિ છે એ બતાવે છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાનું છે ને આવવાનું। આ ભાઈ જે બેડી જે વગાડે છે ને, એને મળે તો કહી દીજો, 2 ના 10 મૂકશે ને તો બી અમને ફેર પડતો નથી। એ નેતાઓને, એ પોલીસને, એમના એસપીને, એના કલેક્ટરને, એમના સાંસદને, એમના ગૃહમંત્રીને, એમના મુખ્યમંત્રીને પણ કહેવા માંગુ છું, અમારા આદિવાસીઓ અહીંયા હજારો વર્ષથી વસેલા છે। આ ડુંગરો, આ જંગલો, આ પહાડો, આ ઝાડવાઓ, આ બધું જ અમારા આદિવાસીનું છે। સંવિધાનના આર્ટિકલ અનુસૂચિ 5 અહીંયા લાગુ છે। 65/1996 અહીંયા લાગુ છે। અહીંયા રૂઢિગત ગ્રામ સભા વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી શકે નહીં, છતાં તમે પ્રોજેક્ટ લાવ્યા છો અને અમારા આદિવાસીની એક પણ ઇંચ જમીન લેવાની કોશિશ કરશો તો ગાંધીનગરમાં આવીને તીર કામઠા, પાલિયા અને ભાલા ચાલશે। સાથીઓ, આ ભાજપના લોકો અમારા નાના નાના કાર્યકર્તાઓને, અમારા નેતાઓને, અમારા ઉમેદવારોને ડરાવવાનું કામ કરે છે। પોલીસની 28 તારીખે મતગણતરી થશે તે દિવસે આમ આદમી પાર્ટીના ડીજે અહીંયા વગાડવાના છે। સુપડા સાફ કરી નાખીશું આ લોકોને। આ ભાજપના લોકો બોથલાઈ ગયા છે, ડરી ગયા છે અને પોલીસ વાળાને આગળ કરીને આવા ડીજે બીજે કરે ત્યારે ચૈતર વસાવા કે અમારા સરપંચીઓ કે આમ આદમી પાર્ટીના લોકો તમારાથી ડરવાના નથી। તમારા સાહેબને પણ અમે પાણી ભરાવીએ। તમારા એના ધારાસભ્યને પૂછી લેજો કે તમારા ધારાસભ્યના સાહેબને પણ આ ચૈતર વસાવા પાણી ભરાવે છે વિધાનસભામાં। સાથે હું કહેવા માટે આવ્યો છું, આ સરકારના ભાજપના સાંસદોએ, એમના મંત્રીઓ, એમના તંત્રીઓ આ કવાંટમાં આવીને આપણને ખોટું બોલીને ગયા કે તમારો પ્રોજેક્ટ અમે રદ કરાવી દીધો છે। પણ સાથીઓ, હું વિધાનસભામાં બેસું છું। આ વિધાનસભામાં તમારા ધારાસભ્ય, તમારા સાંસદ સભ્ય, તમારા તાલુકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખના સહમતિથી આ આંબા ડુંગરનો પ્રોજેક્ટ આવ્યો છે અને એમાં આપણા 28 ગામોની જમીનો સંપાદન થવાની છે। ત્યારે તમારા સહકારની જરૂર છે। જો તમે અમને સહકાર આપશો તો આ પ્રોજેક્ટમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, 1 પણ ઇંચ જમીન અમે આપવા નહીં દઈશું। છેલ્લા 100 સુધી